પાપનો ઘડો ગમે તેટલો મોટો હોય પણ કાયદાના હાથ તેનાથી પણ લાંબા હોય છે. અંધારામાં છુપાયેલો ગુનેગારનો અંત હંમેશા જેલના સળિયા પાછળ જ હોય છે. અમદાવાદ ઝોન 7 એલસીબી ટીમે મધરાતે ઓપરેશન પાર પાડી રાજસ્થાનના ઉદયપુરના બે નામચીન શૂટરોને ઝડપી પાડ્યા છે. ઉદયપુરમાં ચાલી રહેલી ગેંગ વોરના પડઘા છેક અમદાવાદ સુધી પહોંચ્યા હતા, પરંતુ અમદાવાદ પોલીસની બાજ નજરથી આ ગુનેગારો બચી શક્યા નથી. રાજસ્થાનના ઉદયપુરમાં નઈમ ઠોકર અને જાવેદ દાંત ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. આ લોહિયાળ જંગમાં નઈમ ઠાકોર ગેંગના શૂટરોએ વિરોધી ગેંગના સભ્યની હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડ બાદ આરોપીઓ ધરપકડથી બચવા માટે અમદાવાદ આવી છુપાયા હતા. એલસીબીનું માસ્ટર પ્લાન ઓપરેશન આરોપીઓના નામ નઈમ શેખ અને કુંદન કુશવા. આરોપીઓ બીમારીનું બહાનું ધરી અમદાવાદમાં સારવાર લેવા આવ્યા હતા. ઝોન 7 એલસીબીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પાક્કી બાતમી મળી હતી કે રાજસ્થાનના ₹10,000ના ઇનામી શૂટરો અમદાવાદના છે. પકડાયેલ બંને શૂટરો પર હત્યાની કોશિશ અને લૂંટ જેવા 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઉદયપુર પોલીસ આ ગુનેગારોની શોધમાં હતી અને તેમના પર ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસે આ સફળતા અંગે રાજસ્થાન પોલીસને જાણ કરી દીધી છે. ટૂંક સમયમાં ઉદયપુર પોલીસની ટીમ અમદાવાદ પહોંચશે ને આ શૂટરોને કબજે મેળવી તેમને કાયદાનું ભાન કરાવશે. ખુન્નસ ભલે ગમે તેટલી હોય પણ જ્યારે કાયદો મેદાને પડે ત્યારે મોટા મોટા શૂટરો પણ ઘૂંટડીએ પડે છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. 25/4/2026માં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અનુસંધાને અમદાવાદ સિટી પોલીસ ઘણી બધી એલર્ટ મોડમાં હતી અને તે દરમિયાન એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે ઉદયપુર શહેરમાં ગેંગ વોરમાં થયેલા મૃત્યુમાં બે આરોપી, એના જે બે મુખ્ય આરોપી છે એ સરખેજ વિસ્તારમાં ફરે છે. એના તરત જ એક્શન મોડમાં આવીને એલસીબી ઝોન 7એ બંનેના ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેની ઓળખ જાવેદ ઠોકર, નઈમ ઠોકર ગેંગના એ ગેંગ કરીને એની ઓળખ આપી અને નઈમ ઠોકર ગેંગના મેઇન સૂત્રધાર નઈમ શેખ અને બીજા કુંદન કુશવા કરીને એની ઓળખ આપી. ને ઉદયપુર રાજસ્થાન શહેરમાં બે ગેંગ છે, જાવેદ દાંતના અને નઈમ ઠોકર. એના ઘણા બધા સમયથી વર્ચસ્વ માટે ઝઘડા ચાલુ છે અને એ દરમિયાન 7/4/2026ના એક ધમકાવવા માટે એક બનાવ બનેલો હતો, જેમાં થયેલી ઝઘડામાં નઈમ ઠોકર ગેંગના સદસ્યો જાવેદ દાંતના ગેંગના એક સભ્યને મર્ડર કરી દીધા હતા અને તે અનુસંધાને ઘંટાઘર પોલીસ સ્ટેશન ઉદયપુર શહેરમાં મર્ડરની એક એફઆઈઆર થયેલી હતી અને બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન એની માહિતી મળી કે એમાં 6 આરોપી હતા અને 6માંથી 4ની ધરપકડ ઉદયપુર પોલીસ કરી દીધી હતી અને એ બંનેની ધરપકડ ઝોન 7 એલસીબી કરેલી છે અને એ બંને આરોપીઓ ઉપર ઉદયપુર સિટી પોલીસે 10,000ના ઇનામ પણ જાહેર કર્યા હતા અને એને સિવાય એની પૂછપરછમાં એ માલુમ ચાલ્યા કે એને ઉપર 15થી વધારે ગુના છે બંને આરોપીઓ ઉપર અને જેમાં રાઇટિંગ, 307 અટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને ઘરફોડ એવું ગંભીર ગુના બંનેની ઉપર છે અને આર્મ્સ એક્ટમાં સજા પણ પામેલી છે. સર, આરોપીઓ અહીંયા શું કામ આવ્યા હતા? લોકલ સપોર્ટ કરો પણ ક્યાં રોકાણા હતા? હથિયાર જો કંઈ કબજે કરવામાં આવ્યું છે? નઈમઉદ્દીન શેખ જો છે મેન આરોપી, એ અહીંયા 2 વર્ષ અગાઉ ઈલાજ કરાવવા માટે આવ્યા હતા અને આ સારવાર દરમિયાન એની હોસ્પિટલની આઈડેન્ટિટીની ખબર હતી અને ત્યાં કોઈ એની પહેચાન ના કરી શકે એ માટે એ આપના સારવાર કરાવવા માટે આવ્યા હતા અને તે જ દરમિયાન એલસીબી ઝોન 7ને ખબર પડી અને એની તરત જ ધરપકડ થયેલી. સર, ક્યાંથી ક્યાં રોકાણા? હોસ્પિટલમાં હતા કે કોઈ ખાનગી જગ્યાએ? એના હોસ્પિટલમાં સારવાર હેઠળ એને સારવાર હેઠળ ત્યાં સારવાર કરાવવા માટે ગયા હતા અને અહીંયા પ્રાઇવેટ કંઈ રોકાણ હતા. એ બાતમી આધારે એલસીબી ઝોન 7ને ધરપકડ કરી. ના, એના ટેસ્ટિકલ્સમાં કંઈ પ્રોબ્લેમ હતી અને એ જ દેખાડવા માટે અને એની જાંચ માટે અહીંયા આવ્યા હતા. અહીંયા પ્લાન શું હતો? અહીંયા સ્થાયી થવાનો પ્લાન હતો કે અન્ય કોઈ પ્લાન? એ 20 દિવસથી ફરાર હતા અને અહીંયા થોડા ઘણા સમય અહીંયાથી પસાર થઈ જાય અને તે માટે તે પછી એ ઉદયપુર પોલીસે એને ના અટકાવી શકે એ માટે ત્યાં ફરતા હતા. સર, આટલા દિવસથી અહીંયા જ હતો કે હમણાં જ આવ્યો હતો? હમણાં જ આવ્યો હતો અને 3-4 વખતે ઉદયપુર પણ પૈસા રોકાણ માટે અને કેશ લેવા માટે આગળ પાછળ કરતા હતા. ઓળખ નથી બદલી હોતી અને જો એના સાચું નામ હતું નઈમુદ્દીન છે કે એને સારવાર લીધી હતી.
અહીંયા અમદાવાદમાં એના કોઈ પહેચાણવાળા છે નહીં, એ માટે જ અમદાવાદ સારવાર કરાવવા માટે આવ્યા હતા. ઉદયપુરમાં એની કોઈ પણ ઓળખ થઈ જાય એવી શક્યતા હતી, એ માટે જ અમદાવાદ આવ્યા હતા. ઓકે હિન્દી